हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં વર્લ્ડ ઇનબોક્સ દ્વારા તાજેતરમાં નવી આવૃત્તિ આવી છે જનરલ નોલેજની 31મી આવૃત્તિ. ખાસ મિત્રો એ ધ્યાનમાં રાખજો, 2025 લખેલું છે. તો આજે આપણે આ બુકનું રિવ્યૂ કરશું અને સાથે સાથે એ પણ તમને જણાવી દઈશ કે તમારી પાસે કઈ બુક હોય તો તમારે આ બુક લેવાની જરૂર નથી અને આ બુકમાં શું અપડેટ થયું છે એ પણ તમને જણાવી દઈશ. એની પહેલાં ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે અમારી પાસે 2024ની બુક છે 30મી અથવા 29મી આવૃત્તિ, તો અમારે આ નવી આવૃત્તિ લેવી કે ન લેવી. તો તે બધા વિદ્યાર્થી મિત્રોને કહી દઉં કે એને આ બુક લેવાની જરૂર નથી. જે કાંઈ અપડેટ થયેલું હોય છે તે 2025માં અપડેટ થયેલું હોય છે, એટલે 2025માં બુક બનાવી તો 2024નું જ હોય છે. તમારી પાસે એક બે જૂની આવૃત્તિ હોય 29-30 નંબરની તો ચાલે, કારણ કે આમાં મેક્સિમમ બધું કરંટ અફેર અપડેટ થતું હોય છે અને અમુક એકાદ બે ટોપિકમાં ફેરફાર થતો હોય છે. તો પણ જો તમારે જોવું હોય તો 3-4 મિત્રો ભેગા મળીને તમે આ બુક લઈ શકો છો અને સાથે સાથે અપડેટ થોડું ઘણું જે કાંઈ થયું હોય તે તમે કરી શકો છો. અને બાકી આ જનરલ નોલેજની આ બુક સારી છે. તમે જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો બેઝિક ટોપિક તમારા બધાય આ બુકમાંથી કવર થઈ જશે. જેમ કે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા આવતી હોય છે ક્લાસ 3ની, તો તેના માટે આ સારામાં સારી બુક છે. તમારું ઇતિહાસ, ભૂગોળ એ બધું આમાંથી સારું એવું કવર થઈ જશે. જે 100 માર્કની પેપર હોય ને 2-3 માર્કનું પૂછાતું હોય તો તેના માટે એક આ સારામાં સારી બુક છે. અહીંયા પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આમાં કયા કયા ટોપિક છે, અથવા કોઈ પણ ટોપિક અપડેટ થયા હોય તો તમારી પાસે જે જૂની આવૃત્તિ છે તેની સાથે તમે સરખાવી લેજો. જેમ કે તમને કહું ગુજરાતના તથ્ય, તો અહીંયા જેટલા ટોપિક આપેલા છે એટલા તમારી પાસે જૂની આવૃત્તિ હોય એમાં તમારે સરખાવી લેવાના કે આમાં કોઈ અપડેટ થયેલો છે કે નહીં. પછી ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, ત્રણેય અલગ અલગ ઇતિહાસ આપેલા છે. પછી ગુજરાતની ભૂગોળ આપેલું છે, ગુજરાતનું અર્થતંત્ર આપેલું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું અર્થતંત્ર વિશે પૂછતા હોય છે, તો આમાં પણ થોડું ઘણું માહિતી આપેલી છે. પછી ગુજરાતનું વૈવિધ્ય આપેલું છે, લોકમેળા છે, લોકનૃત્ય છે, પુરસ્કારો છે. પછી ગુજરાતના મહાનુભાવેલી વ્યક્તિઓ વિશેની માહિતી આપેલી છે. ગુજરાતી સાહિત્ય વિશે માહિતી આપેલું છે. ભારત અને વિશ્વના તથ્યો, ભારતનો ઇતિહાસ આપેલો છે. પછી બંધારણ આપેલું છે, ભારતનું ભૂગોળ આપેલું છે, ભારતની અર્થવ્યવસ્થા આપેલી છે. પછી સાંસ્કૃતિક પરિચય આપેલો છે, સામાન્ય ભૂગોળ આપેલું છે, વિશ્વના તથ્યો આપેલા છે, વિશ્વ ભૂગોળ, વિશ્વ ઇતિહાસ આપેલું છે. સામાન્ય વિજ્ઞાનના પણ થોડા ઘણા ટોપિક આપેલા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રમતગમત, મહત્વની યોજનાઓ, જે કરંટ અફેરને લગતી અપડેટ બધી થયેલી છે. અને કોમ્પ્યુટરનું જ્ઞાન આપેલું છે થોડું ઘણું પેજ. ગાંધીજીના તથ્યો આપેલા છે, પદાધિકારો લેટેસ્ટ અપડેટ કરવામાં આવેલા છે અને કરંટ અફેર આપેલું છે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે આમાં કયા કયા આખી બુક વાંચવી કે ન વાંચવી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એક કોમેન્ટ હોય છે, તો તે વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં, જો તમે ગુજરાતનો ઇતિહાસ કે ભારતનો ઇતિહાસ હોય એ તમે કોઈ પણ અલગથી બુક કરતા હોય કોઈ પણ પ્રકાશનની, તો તે બુકમાંથી તમે ઇતિહાસ કરેલો હોય તો આ બુકમાં તમે સ્કીપ કરી શકો છો. આખી બુક તમારે વાંચવાની જરૂર નથી. જનરલ નોલેજ એટલે એ માટે છે કે જે તમારે, જેમ કે ગુજરાતના તથ્યો, તો કે આ બધી બુકમાં અલગ અલગ આપેલું હોય છે. જેમ કે ઇતિહાસ કે તમે સાહિત્ય કે ભૂગોળ વાંચતા હો તો બધામાં અલગ અલગ ટોપિક આપેલો છે, એક એક પોઈન્ટ. એની જગ્યાએ ગુજરાતના તથ્યો, જેમ કે તમને જણાવી દઉં, નદી કિનારે આવેલા શહેરો, તો જે છે એ અલગ અલગ ટોપિકમાં અલગ અલગ આપેલું હોય છે, તો આમાં બધાય ભેગા આપેલા છે. એટલે આ ટોપિક તમારે કરવાનો. ઇતિહાસ તમે સ્કીપ કરી શકો છો. જો ગુજરાતનું ભૂગોળ તમે બીજી કોઈ બુકમાંથી કરેલો હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. આવી રીતના ભારત માટે પણ છે, ઇતિહાસ તમે કરેલો તે તમે સ્કીપ કરી શકો છો. પછી ભારત અને વિશ્વના તથ્યો, તો આ એક ટોપિક તમારે ખાસ કરવાનું. પછી બંધારણ તો તમે કરેલું હોય અલગથી બુકમાંથી, એટલે એ પણ તમારે આમાં કરવાની જરૂર નથી. પછી જેમ કે સામાન્ય ભૂગોળ, વિશ્વના તથ્યો ખાસ કરી લેવા. પછી આ ટોપિક છે એ બધા તમારે ખાસ કરી લેવા. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રમતગમત, પદાધિકારો, લેટેસ્ટ અને કરંટ અફેર, આ તમારે ખાસ કરીશું. આવી રીતના આ બુક તમે અમુક ટોપિક આમાંથી તમે સ્કીપ કરી શકો છો, જેથી કરીને વહેલી તકે તમારે આ બુક પૂરી થઈ જાય. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું થતું હોય છે કે આ 400 પેજની બુક છે તો કઈ રીતના પૂરી કરવી. તો આમાંથી આવી રીતના તમે ટોપિક સ્કીપ કરી અને ઓછા સમયમાં આ બુક તમે પૂરી કરી શકો છો. આવી રીતના કાંઈ અહીંયા તમે જોઈ શકો છો, 2-3 ચેપ્ટર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આમાં કંઈ અપડેટ થયેલું હોય તો તમે વિડીયો પોઝ કરીને જોઈ લેજો. ગુજરાતના તથ્યો, તો કે ગુજરાતમાં સૌપ્રથમ તથા ગુજરાત તરીકે સૌપ્રથમ વ્યક્તિઓ અથવા કોઈ પણ વસ્તુ હોય તેના વિશે માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. વન લાઇનર પ્રશ્નો છે અને સારામાં સારી આ બુક બનાવવામાં આવતી હોય છે. અને આ બુક ઘણા વિદ્યાર્થી મિત્રો વાંચતા હશે તો તમને ખ્યાલ જ હશે કે આ બુક જે છે ક્લાસ 3ની પરીક્ષા માટે અથવા જીપીએસસી અથવા કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં મદદરૂપ થતી હોય છે. આ જે બધા ટોપિક છે આ જીકેના ટોપિક કહેવાય છે. તમે જોઈ શકો છો શોર્ટ ફોર્મમાં બધા આપેલા હોય છે, કઈ રીતના બધી માહિતી કવર કરવામાં આવેલી છે. આવી રીતના તમે જોઈ શકો છો કે બધી અપડેટ માહિતી કરવામાં આવેલી છે. ગુજરાત વિશે માહિતી આપેલી છે, મેપ આપેલો છે. હવે ગુજરાતનો ઇતિહાસ, તો મેં કીધું એ મુજબ જો તમારે આ બુકમાં ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, કારણ કે આમાં શોર્ટ ફોર્મ જ આપેલું હોય છે અને પરીક્ષાલક્ષી માહિતીઓ વધારે હોય છે.
આવી રીતના તમે કરી શકો છો. આ વ્યક્તિઓ વિશેની માહિતી આપેલી છે ગુજરાતના, જોઈ શકો છો તમે, જે આપણા CM થયેલા ગુજરાતના તેના વિશે માહિતી આપેલી છે. પછી આવી જ રીતના અલગ અલગ ટોપિક બધા આમાં કવર કરવામાં આવેલા છે. તમે જોઈ શકો છો આ જે છે એ જિલ્લાઓ વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી આપેલી છે જિલ્લાની. પછી આ ગુજરાતનું અર્થતંત્ર આપેલું છે, બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે. આ ગુજરાતનું સાહિત્ય આપવામાં આવેલું છે. સાહિત્ય પણ તમે અલગ બુકમાંથી કરેલું હોય તો પણ તમારે આમાંથી કરવાની જરૂર નથી. આવી રીતના અલગ અલગ ટોપિક. આ બંધારણ આપેલું છે, તો બંધારણ તમારે કરવાની જરૂર નથી, અલગથી બુકથી તમે કરતા હો તો. બાકી જો તમે પહેલી વખત કરતા હો અથવા કોઈ પણ પરીક્ષાની તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તો તેના માટે આ બુક પણ સારી છે. સાંસ્કૃતિક પરિચય આપેલો છે, જોઈ શકો છો. જેમ કે આ ભારતનો જે છે એ તમારે ખાસ એક વાંચી લેવું. સામાન્ય ભૂગોળ ખાસ એક વાંચી લેવું. જો તમે કોઈ પણ GCERT અથવા NCERT ન કરેલું હોય તો તમે વાંચી શકો છો, બાકી આ ટોપિક પણ સ્કીપ થઈ શકે છે. આ એક ખાસ કરી લેવું, આ ટોપિક તમારે કરી લેવો, આ પરીક્ષામાં પૂછાય છે. વિશ્વના તથ્યો, તો કે આ જે છે એ તમારે કોઈ પણ બુકમાં ન આપેલા હોય છે, એટલે આવી રીતના GKની બુકમાં જ આ બધા ટોપિક હોય છે, એટલે આ બધા તમારે વાંચી લેવા. આવી રીતના એક આખી બુક હતી, અને એમાં કરંટ અફેર પણ છેલ્લે આપેલું છે, એ તમને બતાવી દઉં. જો કે છેલ્લું અપડેટ નવેમ્બર 2024 કરંટ અફેર વન લાઇનર આપેલું છે. અને આવી રીતના એક આ લેટેસ્ટ બુક હતી, 450 રૂપિયાની એ બુક છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, અને જોડે એક આ ફ્રી આવે છે ફ્લેશ કાર્ડ કરીને, એટલે વન લાઇનર પ્રશ્નો અથવા એવી રીતના એમાં કાર્ડમાં બધાય આપેલા હોય છે. આ તમારે ખાસ એક બુક સ્ટોર પાસેથી માગી લેવી. અને આ બુક તમારે ઓનલાઈન ઘરે મગાવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મેક્સિમમ જેટલું ડિસ્કાઉન્ટ થતું છે એ તમને જણાવી દેશે, અને આ બુક તમારા ઘરે પહોંચી જશે. આવી રીતના એક બુક રિવ્યૂ હતો. બીજા કાંઈ પણ પ્રશ્નો હોય વર્લ્ડ ઇન બોક્સની બુકના અથવા જનરલ નોલેજની બુકના, તો નીચે કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો, તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેને પણ ખ્યાલ આવે આ બુક વિશે. થેન્ક યુ.